અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારની અંદર દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હાહાકાર મચી ગયો છે। જાફરાબાદના દરિયામાં ભયાનક દુર્ઘટના બની છે, જેમાં જયશ્રી નામની એક બોટ પલટી મારી ગઈ છે અને જેમાં 4 ખલાસી લાપતા થયા હતા, જેમાં આજે 2 ખલાસીના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 2 ખલાસી હજુ લાપતા છે, જેને શોધવા માટે કોસ્ટગાર્ડ અને મરીન શોધી રહી છે। જ્યારે જયશ્રી તાત્કાલિકના માલિકે શું કહ્યું જાણીએ। મારું નામ બારિયા યશવંતભાઈ નારણભાઈ। મારી પોતાની માલિકીનું બોટનું નામ છે જયશ્રી તાત્કાલિક। અમારે 18 તારીખે જે ટોકન મળેલા હતા તે દરિયામાં જવા માટે પ્રસ્થાન કરે ત્યારે 19 તારીખે અમને સાંજના 4 વાગે વાયરલેસ જાણવા મળ્યું કે ભાઈ જય તમારી બોટ પલટી મારી ગઈ છે, જેમાંથી 5 ખલાસીનું રેસ્ક્યુ થયું છે ને 4 મિસિંગ છે। ત્યારે મેં મારા બોટના નાના ભાઈની બોટમાં જાણ કરી કે ગમે એમ થાય, બોટ નો આવે તો કાંઈ નહીં, પણ આપણા માણસોને જેમ બને તમે ગોતીને જ લાવજો। પણ છતાં મારા માણસો જ્યારે 4 માણસો નથી મળતા ત્યારે સાંજના 8 વાગે પાછી મારી બીજી બોટ છે અમે બોલાવીએ છીએ, ત્યારે અમે એમ કે અમે માણસોને સારવાર આપીએ છીએ ને ત્યારબાદ બીજા દિવસે અમે પ્રશાસનને કહીએ છીએ કે હવે અમારા જે 4 માણસો સાથે અન્ય 2 બોટના પણ ટોટલ 11 ખલાસી ભાઈઓને રેસ્ક્યુ કરો, જેથી અમને પ્રશાસનને એક અરજ કરેલી। ત્યારબાદ આજે તારીખ 23/8/2025ના રોજ પીપાવા ટર્મિનલ દ્વારા 2 ડેડ બોડી રેસ્ક્યુ કરવામાં આવેલી હતી, તે અમને આજે સોંપવામાં આવીને જેની અંતિમ ક્રિયા અમે આજે કરી રહ્યા છીએ। સરકારને મારી નમ્ર અરજ સાથે એક અપીલ છે કે આવું રૌદ્ર સ્વરૂપ જો દરિયામાં લઈ લેતું હોય તો તમને વેધર દ્વારા જાણ વહેલી તકે એમને અગર કરવામાં આવી હોત તો આવો જાણ લેવા બનાવ ન બનત ને જાનમાલનું નુકસાન પણ ન થાય। તો હવે ભવિષ્યમાં આવું ક્યારે ન બને એવી મારી સરકારશ્રીને નમ્ર એક અપીલ સાથે અરજ છે। કેટલી નુકસાન? મારી પોતાની બોટનું 50 થી 70 લાખનું નુકસાન છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે એક ભયાનક દુર્ઘટના બની છે। આ દુર્ઘટનામાં મધદરિયે માછીમારી કરવા ગયેલી જયશ્રી તાત્કાલિક નામની બોટ તોફાની પવન અને ઊંચા મોજાના કારણે પલટી મારી ગઈ છે। આ બોટમાં કુલ 9 ખલાસી સવાર હતા, જેમાંથી 5 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 4 ખલાસી લાપતા થયા હતા, જેમાં આજે 2 ખલાસીઓના મૃતદેહ કોસ્ટગાર્ડ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે અને હજુ પણ 2 ખલાસીના મૃતદેહની શોધખોળ શરૂ છે। જ્યારે જયશ્રી તાત્કાલિક નામના બોટના માલિકને 70 થી 80 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે, જેનું વળતર ચૂકવવા પણ માંગ કરવામાં આવી છે।